આજે આપણે ધોરણ 5 અંગ્રેજી વિષયના યુનિટ 3 નેચર ગોડ્સ ગિફ્ટનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે લિસનિંગ વિભાગ જોઈશું. રિસાઇટ એન્ડ એન્જોય. ગાઓ અને આનંદ માણો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સ્કાય. સુપ્રભાત આકાશ. ગુડ મોર્નિંગ સન. સુપ્રભાત સૂર્ય. ગુડ મોર્નિંગ લિટલ વિન્ડ્સ ધેટ રન. સુપ્રભાત મંદ પવનની લહેરો. ગુડ મોર્નિંગ બર્ડ્સ. ગુડ મોર્નિંગ ટ્રીઝ એન્ડ ક્રીપિંગ ગ્રાસ એન્ડ બ્રાઉની બીઝ. સુપ્રભાત પક્ષીઓ. સુપ્રભાત વૃક્ષો અને ઝડપથી વધતું ઘાસ અને નાની મધમાખીઓ. હાઉ ડીડ યુ ફાઇન્ડ આઉટ ઇટ વોઝ ડે? તમને કેમ ખબર પડી કે દિવસ ઉગી ગયો છે? હુ ટોલ્ડ યુ નાઇટ હેડ ગોન અવે? તમને કોણે કહ્યું કે રાત વીતી ગઈ છે? આઈ એમ વાઇડ અવેક. હું જાગી ગઈ છું. આઈ એમ અપ નાઉ ટુ. અને ઊભી પણ થઈ ગઈ છું. આઈ વિલ બી રાઇટ આઉટ ટુ પ્લે વિથ યુ. તમારી સાથે રમવા માટે હું હમણાં જ બહાર આવું છું. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. કવિતામાંથી પ્રાસયુક્તવાળા શબ્દો શોધો. 1. સન, તો એનો રાઇમિંગ વર્ડ થશે રન. 2. ટ્રીઝ, તો એનો રાઇમિંગ વર્ડ થશે બીઝ. 3. ડે, એનો રાઇમિંગ વર્ડ થશે અવે. 4. ટુ, એનો રાઇમિંગ વર્ડ થશે યુ. મેચ એ વિથ બી. એને બી સાથે જોડો. તો અહીંયા એ બીમાં આપણે ઓપોઝિટ શબ્દો જોડવાના છે. મોર્નિંગ, તો એની સામે આવશે ઇવનિંગ. અવેક, તો એની સામે આવશે ડી અસ્લીપ. ડે, એની સામે આવશે એ નાઇટ. રાઇટ, એની સામે આવશે ઈ લેફ્ટ. અપ, તો એની સામે આવશે બી ડાઉન. લિસન ટુ ધ સ્ટોરી. વાર્તા સાંભળો. અ મેજિક ગાર્ડન. ધેર વોઝ અ સ્કૂલ નેમ CM દેસાઈ વિદ્યાલય. CM દેસાઈ વિદ્યાલય નામની એક શાળા હતી. ધેર વોઝ અ બિગ પ્લેગ્રાઉન્ડ ઇન ધ સ્કૂલ. શાળામાં એક મોટું મેદાન હતું. ઇન ધ પ્લેગ્રાઉન્ડ ધેર વોઝ અ મેજિક ગાર્ડન. મેદાનમાં એક જાદુઈ બગીચો હતો. ઇટ વોઝ વેરી પ્રીટી. તે ખૂબ સુંદર હતો. સનફ્લાવર્સ એન્ડ રોઝીસ સ્ટૂડ હાઈ અગેન્સ્ટ ધ વોલ. સૂર્યમુખી અને ગુલાબના ઊંચા છોડ દિવાલને અડીને ઊભા હતા. ધેર વેર ઓલ્સો મેરીગોલ્ડ્સ, પોપીઝ એન્ડ પેન્સીઝ. બગીચામાં ગલગોટા, પોપી અને પેન્ઝી પણ હતા. ધ સનશાઇન ફેલ ઓન ધીસ ગાર્ડન મોર ધેન એની અધર ગાર્ડન એન્ડ ધ ફ્લાવર ડાન્સ એન્ડ સેંગ હેપીલી. બીજા કોઈ પણ બગીચા કરતાં આ બગીચામાં વધારે સૂર્યપ્રકાશ પડતો અને ફૂલો ખુશીથી નાચતા અને ગીતો ગાતા. ધે સેડ ટુ વન અનધર, વી હેવ હન્ડ્રેડ્સ ઓફ લિટલ ગાર્ડનર્સ. તેઓ એકબીજાને કહેતા, આપણી પાસે સેંકડો નાના માળીઓ છે. ધે વેર ધ ચિલ્ડ્રન ઓફ ધ સ્કૂલ. તે માળીઓ શાળાના બાળકો હતા. વન સની મોર્નિંગ ધ ફ્લાવર્સ વેર ટોકિંગ ટુ ધ બર્ડ્સ. એક સુંદર સવારે પક્ષીઓ ફૂલો સાથે વાતો કરતા હતા. અ પોપી સેડ, આઈ લવ ઓલ ધ ચિલ્ડ્રન બટ આઈ લવ ધ ડિયર લિટલ વન્સ ધ મોસ્ટ. એક પોપી બોલ્યું, મને બધા બાળકો પ્રિય છે, પણ નાના વહાલા બાળકો મને સૌથી વધુ પ્રિય છે. આઈ લાઇક ધેમ ટુ બ્રિંગ ધેર વોટરિંગ કેન્સ એન્ડ વોટર માય થ્રસ્ટી રૂટ્સ. તેઓ તેમની પાણીની જારી લઈને મારા તરસ્યા મૂળને પાણી પાય છે, તે મને ખૂબ ગમે છે. ધ મેરીગોલ્ડ સેઇડ, યસ ધ ચિલ્ડ્રન આર ગુડ ટુ અસ ટુ. ગલગોટા બોલ્યા, હા, બાળકો અમને પણ સારી રીતે સાચવે છે. ધે ડીગ ધ ગ્રાઉન્ડ સો વેલ. તેઓ કેટલી સરસ રીતે જમીન ખોદે છે. અ ટીની બર્ડ સેઇડ, વી લવ ધ ચિલ્ડ્રન. એક નાનું પંખી બોલ્યું, અમને પણ બાળકો પ્રિય છે. ધે આર કાઇન્ડ એન્ડ બ્રિંગ બ્રેડ ફોર અસ. તેઓ માયાળુ છે અને અમારી માટે દાણા લાવે છે. ઓલ ધ ફ્લાવર્સ સેડ, વી મસ્ટ વર્ક હાર્ડ ટુ મેક અવર ડ્રેસીસ વેરી પ્રીટી બિકોઝ ધ ચિલ્ડ્રન વિલ બી હિયર સૂન. બધા ફૂલો બોલ્યા, આપણે આપણા પોષક સુંદર બનાવવા માટે ખૂબ મહેનત કરવી પડશે, કારણ કે થોડી જ વારમાં બાળકો અહીં આવી પહોંચશે. ધ સન સેઇડ,
I will also help you because nothing pleases me more than to see the children running about in the golden sunshine. સૂર્ય કહે, હું પણ તમને મદદ કરીશ કારણ કે સોનેરી સૂર્યપ્રકાશમાં દોડતા બાળકો કરતાં બીજું કંઈ પણ મને આનંદિત કરતું નથી. સડનલી ધ ચિલ્ડ્રન કેમ આઉટ લાફિંગ એન્ડ સિંગિંગ. અચાનક બાળકો હસતા અને ગાતા બહાર આવ્યા. ધ ફ્લાવર્સ સ્ટોપ ધેર સોંગ્સ ટુ લિસન ટુ ધેમ. ફૂલોએ તેમને સાંભળવા માટે પોતાના ગીતો બંધ કર્યા. વન ચાઇલ્ડ સે, ઓ લુક એટ ધ ટોલ સનફ્લાવર. એક બાળક બોલ્યું, ઓહ પેલું ઊંચું સૂર્યમુખી તો જુઓ. આફ્ટર ધેટ ધ સનફ્લાવર લિફ્ટેડ ઇટ્સ હેડ વેરી પ્રાઉડલી. પછી તો સૂર્યમુખીએ ખૂબ ગૌરવથી પોતાનું માથું ઊંચું કર્યું. અનધર ચાઇલ્ડ સેઇડ, આઈ લવ ધ મેરીગોલ્ડ ઇન ઇટ્સ ગોલ્ડન ડ્રેસ. બીજું બાળક બોલ્યું, સોનેરી પોશાકમાં પેલો ગલગોટો મને બહુ ગમે છે. ધ મેરીગોલ્ડ સ્માઇલ હેપીલી. ગલગોટો ખુશ થઈને હસ્યો. ઇટ વોઝ ઇન્ડીડ અ મેજિક ગાર્ડન બિકોઝ ઇટ હેડ ફેરીઝ ટુ. તે ખરેખર જાદુઈ બગીચો હતો કારણ કે તેમાં પરીઓ પણ હતી. દે ડાન્સ એન્ડ સેંગ સ્વીટ સોંગ્સ વિચ ઓનલી ધ ચિલ્ડ્રન કુડ હિયર. તેઓ નૃત્ય કરતી અને મીઠા ગીતો ગાતી જે ફક્ત બાળકોને જ સંભળાતા. આફ્ટર સમ ટાઈમ ધ ફેરીઝ કેમ આઉટ ડાન્સિંગ એન્ડ ટોક વિથ ધ ચિલ્ડ્રન. થોડા સમય બાદ પરીઓ નૃત્ય કરતી બહાર આવી અને બાળકો સાથે વાતો કરી. ધેર ડ્રેસીસ વેર મેડ ઓફ ફ્લાવર્સ એન્ડ ધેર વિંગ્સ ઓફ સનશાઇન. તેમના પોશાક ફૂલોના બનાવેલા હતા અને તેમની પાંખો સૂર્યપ્રકાશની બનેલી હતી. ધ મેજિક ગાર્ડન વોઝ ક્વાઇટ ધેટ નાઇટ. તે રાત્રે જાદુઈ બગીચો શાંત હતો. ધ ફ્લાવર્સ એન્ડ બર્ડ્સ વેર અસ્લીપ એન્ડ ડ્રીમિંગ ઓફ ધ નેક્સ્ટ ડે વેન ધ ચિલ્ડ્રન વુડ કમ અગેઇન. ફૂલો અને પક્ષીઓ ઊંઘી ગયા અને બીજા દિવસનું સ્વપ્ન જોતા હતા જ્યારે બાળકો ફરી પાછા આવશે. રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો વાંચો અને ખરા છે કે ખોટા તે જણાવો. 1. ધ મેજિક ગાર્ડન વોઝ ઇન અ સોસાયટી. જાદુઈ બગીચો સોસાયટીમાં હતો. તો આ વાક્ય ખોટું છે માટે ફોલ્સ. 2. ધ ફ્લાવર્સ ડાન્સ્ડ એન્ડ સેંગ હેપીલી. ફૂલો નાચતા હતા અને ખુશીથી ગીતો ગાતા હતા. તો આ વાક્ય સાચું છે માટે ટ્રુ આવશે. પોપી લવ્સ ધ ડિયર લિટલ વન્સ ધ મોસ્ટ. પોપીને નાના બાળકો ખૂબ જ ગમતા હતા. તો આ વાક્ય સાચું છે માટે આપણે ટ્રુ લખીશું. 3. ફ્લાવર્સ કેમ આઉટ લાફિંગ એન્ડ સિંગિંગ. ફૂલો ગાતા અને નાચતા બહાર આવ્યા. તો આ વાક્ય ખોટું છે માટે ફોલ્સ લખીશું. ધ મેજિક ગાર્ડન હેડ ફેરીઝ ટુ. જાદુઈ બગીચામાં પરીઓ પણ હતી. તો આ વિધાન સાચું છે માટે આપણે ટ્રુ લખીશું. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1. વોટ વોઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ. શાળાનું નામ શું હતું? ધ નેમ ઓફ ધ સ્કૂલ વોઝ CM દેસાઈ વિદ્યાલય. શાળાનું નામ CM દેસાઈ વિદ્યાલય હતું. પ્રશ્ન 2. નેમ 5 ફ્લાવર્સ ધેટ ગ્રોન ઇન ધ મેજિક ગાર્ડન. જાદુઈ બગીચામાં ઉગેલા 5 ફૂલોના નામ લખો. 1. રોઝીસ. 2. સનફ્લાવર્સ. 3. મેરીગોલ્ડ્સ. 4. પોપીઝ. 5. પેન્સીઝ. વોટ વેર ધ ફેરીઝ ડ્રેસીસ મેડ ઓફ. પરીઓના પોશાક શેના બનેલા હતા? ધ ફેરીઝ ડ્રેસીસ વેર મેડ ઓફ ફ્લાવર્સ. પરીઓના પોશાક ફૂલોમાંથી બનાવેલા હતા. હાઉ વોઝ ધ મેજિક ગાર્ડન ધેટ નાઇટ. તે રાત્રે જાદુઈ બગીચો કેવો હતો? જવાબ. ધ મેજિક ગાર્ડન વોઝ ક્વાઇટ ધેટ નાઇટ. તે રાત્રે જાદુઈ બગીચો એકદમ શાંત હતો. 5. વાય ડીડ ધ ફ્લાવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન. ફૂલોને નાના બાળકો કેમ ગમતા હતા? જવાબ. ધ ફ્લાવર્સ લવડ ધ લિટલ ચિલ્ડ્રન બિકોઝ દે વોટર્ડ ધેમ એન્ડ ડગ ધ ગ્રાઉન્ડ. ફૂલોને નાના બાળકો ગમતા હતા કારણ કે તેઓ તેમને પાણી પાતા અને ખાડો ખોદતા હતા. હવે આપણે રીડિંગ વિભાગ જોઈશું. રીડ ધ સેન્ટેન્સીસ. વાક્યો વાંચો. અશોકા ટ્રી. આસોપાલવ. ધ લીવ્સ ઓફ ધ અશોકા ટ્રી રેડ્યુસ ફીવર.
આસોપાલવના પાંદડા તાવ ઘટાડે છે. ધ લીવ્સ ઓફ ધ અશોકા ટ્રી મેન્ટેન બ્લડ શુગર લેવલ્સ. આસોપાલવના પાંદડા લોહીમાં સાકરની માત્રા જાળવે છે. ધ લીવ્સ ઓફ ધ અશોકા ટ્રી કેન બી યુઝ ટુ ટ્રીટ ઇન્ફેક્શન. આસોપાલવના પાંદડા ચેપની સારવાર માટે વાપરી શકાય છે. નીમ ટ્રી લીમડો. ધ લીવ્સ ઓફ ધ નીમ ટ્રી કિલ બેક્ટેરિયા એન્ડ જર્મ્સ. લીમડાના પાંદડા સૂક્ષ્મ જંતુ અને જીવાણુને મારે છે. પીપલ યુઝ નીમ ટ્રી ટ્વિગ્સ ટુ ક્લીન ટીથ. લોકો દાંત સાફ કરવા માટે લીમડાની ડાળખીનો ઉપયોગ કરે છે. ધ ઓઇલ ઓફ ઇટ્સ લીવ્સ કેન બી યુઝ ટુ ટ્રીટ સ્કિન પ્રોબ્લેમ્સ લાઇક રેશિસ એન્ડ ઇચિંગ. તેના પાંદડાનું તેલ અળાઈ અને ખુજલી જેવી ચામડીની સમસ્યાઓના ઉપચાર માટે વપરાય છે. પીપલ ટ્રી પીપળો. ધ લીવ્સ ઓફ ધ પીપલ ટ્રી હીલ ટૂથેક. પીપળાના પાંદડા દાંતનો દુખાવો મટાડે છે. ધ લીવ્સ ઓફ ધ પીપલ પ્યોરિફાય બ્લડ. પીપળાના પાંદડા લોહીને શુદ્ધ કરે છે. ધ લીવ્સ ઓફ ધ પીપલ રેડ્યુસ ઇયર પેઇન. પીપળાના પાંદડા કાનનો દુખાવો ઘટાડે છે. તુલસી. ધ લીવ્સ ઓફ તુલસી હેલ્પ ટુ રિલીવ કફ એન્ડ કોલ્ડ. તુલસીના પાન ખાંસી અને શરદીમાં રાહત આપે છે. ધ લીવ્સ ઓફ તુલસી આર ગુડ ફોર સ્ટમક એન્ડ હેલ્પ વિથ ડાયજેશન. તુલસીના પાન પેટ માટે ફાયદાકારક છે અને પાચનમાં મદદ કરે છે. ધ લીવ્સ ઓફ તુલસી રિલીવ સ્ટ્રેસ. તુલસીના પાન તણાવમાં રાહત આપે છે. બિલ્વા ટ્રી બીલીનું વૃક્ષ. ઇટ ઇઝ હેલ્પફુલ ઇન ક્યોરિંગ હેડેક. તે માથાનો દુખાવો મટાડવામાં મદદ કરે છે. ઇટ હેલ્પ્સ ટુ ક્યોર બોન્સ ઓન અવર સ્કિન. તે દાઝેલી ચામડી પર રૂજ લાવવામાં મદદ કરે છે. ઇટ લીવ્સ હેલ્પ ટુ હીલ કટ્સ એન્ડ વાઉન્ડ્સ. તેના પાંદડા કાપા અને જખમ મટાડવામાં મદદ કરે છે. હુ એમ આઈ હું કોણ છું? તો અહીંયા કેટલાક વાક્યો આપેલા છે. એ વાક્યો કયા વૃક્ષને લાગુ પડે છે તે લખવાનું છે. 1. આઈ મેન્ટેન ધ બ્લડ શુગર લેવલ. હું લોહીમાં સાકરની માત્રા જાળવી રાખું છું. તો આ વાક્ય આસોપાલવના ઝાડને લાગુ પડે છે, માટે આપણે અશોકા ટ્રી લખીશું. 2. આઈ પ્યોરિફાય બ્લડ. હું લોહી શુદ્ધ કરું છું. આ વાક્ય પીપળાના વૃક્ષને લાગુ પડે છે, માટે આપણે પીપલ ટ્રી લખીશું. 3. પીપલ યુઝ માય ટ્વિગ્સ ટુ ક્લીન ટીથ. લોકો મારો ઉપયોગ દાંત સાફ કરવા કરે છે. તો આ વાક્ય નીમ ટ્રીને લાગુ પડે છે, માટે આપણે નીમ ટ્રી લખીશું. 4. આઈ હેલ્પ ટુ રિલીવ કફ એન્ડ કોલ્ડ. હું શરદી અને ઉધરસ દૂર કરવામાં મદદ કરું છું. આ વાક્ય તુલસીને લાગુ પડે છે, માટે આપણે તુલસી લખીશું. 5. માય લીવ્સ હેલ્પ ટુ હીલ કટ્સ એન્ડ વાઉન્ડ્સ. મારા પાંદડા કાપા અને જખમ મટાડવામાં મદદ કરે છે. તો આ વાક્ય બિલ્વા ટ્રીને લાગુ પડે છે, માટે આપણે બિલ્વા ટ્રી લખીશું. રીડ ધ પેરેગ્રાફ. ફકરો વાંચો. પ્લાસ્ટિક ઇઝ વેરી હાર્મફુલ ટુ અસ. પ્લાસ્ટિક આપણા માટે ખૂબ હાનિકારક છે. વી યુઝ પ્લાસ્ટિક બેગ્સ, બોટલ્સ, કપ્સ, યુટેન્સિલ્સ એટસેટ્રા. આપણે પ્લાસ્ટિકની થેલીઓ, બાટલીઓ, પ્યાલા, વાસણ વગેરેનો ઉપયોગ કરીએ છીએ. પ્લાસ્ટિક હાર્મ્સ અવર પ્લેનેટ. પ્લાસ્ટિક આપણા ગ્રહ માટે હાનિકારક છે. પ્લાસ્ટિક બેગ્સ કિલ મેની વોટર એનિમલ્સ એન્ડ બર્ડ્સ એવરી યર. દર વર્ષે પ્લાસ્ટિકની થેલીઓના કારણે ઘણા જળચર પ્રાણીઓ અને પક્ષીઓનું મૃત્યુ થાય છે. પ્લાસ્ટિક ઇઝ ઓલ્સો ફાઉન્ડ ઇન ધ સ્ટમક ઓફ મેની લેન્ડ એનિમલ્સ. જમીન પર રહેતા ઘણા પ્રાણીઓના પેટમાં પણ પ્લાસ્ટિક મળે છે. સો વી શુડ નોટ થ્રો પ્લાસ્ટિક વેસ્ટ હિયર એન્ડ ધેર. તેથી આપણે પ્લાસ્ટિકનો કચરો ગમે ત્યાં ફેંકવો ન જોઈએ. ઇન્સ્ટેડ ઓફ પ્લાસ્ટિક વી શુડ યુઝ અધર થિંગ્સ સચ એઝ જૂટ બેગ્સ, પેપર પ્લેટ્સ, સ્ટીલ બોટલ્સ એટસેટ્રા. પ્લાસ્ટિકના બદલે આપણે શણની થેલીઓ, કાગળની થાળીઓ, સ્ટીલની બાટલીઓ વગેરે જેવી બીજી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. વી ઓલ શુડ કમ ટુગેધર એન્ડ સે નો ટુ પ્લાસ્ટિક. આપણે બધાએ સાથે મળીને પ્લાસ્ટિકનો બહિષ્કાર કરવો જોઈએ. આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા આપણને એક ફકરો આપેલો છે. ફકરાના આધારે પ્રશ્નો છે, એ પ્રશ્નોના જવાબ લખવાના છે. 1. વોટ ઇઝ હાર્મફુલ ટુ અસ. આપણા માટે શું નુકસાનકારક છે? જવાબ.
પ્લાસ્ટિક ઇઝ હાર્મફુલ ટુ અસ. આપણા માટે પ્લાસ્ટિક નુકસાનકારક છે. 2. નેમ એની 3 પ્લાસ્ટિક આઇટમ્સ વી યુઝ એવરી ડે. આપણે દરરોજ ઉપયોગ કરતા હોઈએ તેવી 3 પ્લાસ્ટિકની વસ્તુઓના નામ લખો. બેગ્સ, બોટલ્સ એન્ડ કપ્સ. થેલી, બોટલ અને કપ. 3. વોટ કેન વી યુઝ ઇન્સ્ટેડ ઓફ પ્લાસ્ટિક બેગ્સ. પ્લાસ્ટિકની થેલીઓના બદલે આપણે શેનો ઉપયોગ કરી શકીએ? જવાબ: વી કેન યુઝ જૂટ બેગ ઇન્સ્ટેડ ઓફ પ્લાસ્ટિક બેગ્સ. આપણે પ્લાસ્ટિકની બેગને બદલે શણની બેગનો ઉપયોગ કરી શકીએ. 4. વાય શુડ વી સે નો ટુ પ્લાસ્ટિક. આપણે પ્લાસ્ટિકને ના કેમ પાડવી જોઈએ? જવાબ: વી શુડ સે નો ટુ પ્લાસ્ટિક બીકોઝ ઇટ ઇઝ હાર્મફુલ ટુ અવર હેલ્થ. આપણે પ્લાસ્ટિકનો બહિષ્કાર કરવો જોઈએ કારણ કે તે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. 5. વી શુડ થ્રો પ્લાસ્ટિક વેસ્ટ હિયર એન્ડ ધેર. ટ્રુ ઓર ફોલ્સ. આપણે ગમે ત્યાં પ્લાસ્ટિકનો કચરો ફેંકવો જોઈએ. સાચું કે ખોટું? તો જવાબ આવશે ફોલ્સ, ખોટું. હવે આપણે રાઇટિંગ વિભાગ જોઈશું. સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ચિત્રનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ લખો. 1. હાઉ મેની ચિક્સ કેન યુ સી. તમે કેટલી મરઘીઓ જોઈ શકો છો? જવાબ: આઈ કેન સી 3 ચિક્સ. મને 3 મરઘીઓ દેખાય છે. 2. વોટ ઇઝ ધ કલર ઓફ ધ ફ્લાવર. ફૂલનો રંગ કયો છે? જવાબ: ધ ફ્લાવર્સ આર રેડ. ફૂલોનો રંગ લાલ છે. 3. વોટ ઇઝ ધ શીપ ડુઈંગ. ઘેટું શું કરી રહ્યું છે? જવાબ: ધ શીપ ઇઝ જમ્પિંગ હાઈ. ઘેટું ઊંચો કૂદકો ભરી રહ્યું છે. 4. હુ ઇઝ રાઇડિંગ ઓન ધ શીપ. ઘેટા ઉપર કોણ સવાર છે? જવાબ: અ રેબિટ ઇઝ રાઇડિંગ ઓન ધ શીપ. સસલું ઘેટા ઉપર સવાર થયેલું છે. 5. વોટ ડુ યુ લાઇક ઇન ધીસ પિક્ચર. તમને આ ચિત્રમાં શું ગમ્યું? જવાબ: આઈ લાઇક ધ ક્યુટ લાફિંગ રેબિટ ઇન ધીસ પિક્ચર. મને આ ચિત્રમાં હસતું સસલું ખૂબ ગમ્યું. રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ સેવ વોટર વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન ક્લુ. નીચે આપેલા ક્લુના આધારે સેવ વોટર એટલે કે પાણી બચાવો ઉપર ફકરો લખો. તો અહીંયા પાણી બચાવો ઉપર ફકરો લખવાનો છે. વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ. આપણા જીવનમાં પાણીનું ખૂબ મહત્ત્વ છે. વી યુઝ વોટર ફોર ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ એન્ડ વોશિંગ યુટેન્સિલ્સ એન્ડ ક્લોથ્સ. આપણે પાણીનો ઉપયોગ પીવા માટે, રસોઈ કરવા માટે, નહાવા માટે અને વાસણ ધોવા માટે અને કપડાં ધોવા માટે કરીએ છીએ. વી કેન નોટ લીવ વિધાઉટ વોટર. આપણે પાણી વિના જીવી ન શકીએ. ઇવન પ્લાન્ટ્સ, ટ્રીઝ, બર્ડ્સ એન્ડ એનિમલ્સ નીડ વોટર ટુ લીવ. વૃક્ષો, છોડ, પક્ષીઓ અને પ્રાણીઓને પણ જીવવા માટે પાણી જરૂરી છે. વી શુડ નોટ વેસ્ટ વોટર. આપણે પાણીનો બગાડ ન કરવો જોઈએ. વી શુડ નોટ લીવ ટેપ્સ ઓપન વાઇલ વોશિંગ હેન્ડ્સ ઓર બ્રશિંગ અવર ટીથ. આપણે હાથ ધોતી વખતે અને બ્રશ કરતી વખતે નળ ચાલુ ન રાખવા જોઈએ. વી શુડ યુઝ બકેટ્સ ઇન્સ્ટેડ ઓફ શાવર ફોર બાથિંગ. આપણે નહાતી વખતે ફુવારાના બદલે ડોલનો ઉપયોગ કરવો જોઈએ. વી શુડ સેવ વોટર ફોર અવર ફ્યુચર. આપણે આપણા ભવિષ્ય માટે પાણી બચાવવું જોઈએ. સેવ વોટર, સેવ અર્થ. પાણી બચાવો, પૃથ્વીને બચાવો. હવે આપણે લેંગ્વેજ ફંક્શન વિભાગ જોઈશું. સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. તો અહીંયા એક ટેબલ આપ્યું છે, એનો અભ્યાસ કરો અને નીચે આપેલા વાક્યો પૂર્ણ કરો. તો અહીંયા ટેબલમાં નિકેત અને કૃણાલ નામના 2 છોકરાઓ આપેલા છે. તો અહીંયા નિકેત ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ જાણે છે, જ્યારે કૃણાલ એ ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત જાણે છે. તો એના આધારે આપણે એક્ઝામ્પલમાં આપ્યું છે એ પ્રમાણે વાક્યો પૂર્ણ કરવાના છે. એક્ઝામ્પલ્સ: બોથ નિકેત એન્ડ કૃણાલ કેન સ્પીક ગુજરાતી. નિકેત અને કૃણાલ બંને ગુજરાતી બોલી શકે છે. નિકેત કેન સ્પીક ગુજરાતી બટ હી કેન નોટ સ્પીક સંસ્કૃત. નિકેત ગુજરાતી બોલી શકે છે પરંતુ સંસ્કૃત બોલી શકતો નથી. તો આ રીતે આપણે અન્ય વાક્યો બનાવીશું. 1. બોથ કૃણાલ એન્ડ નિકેત કેન સ્પીક હિન્દી. કૃણાલ અને નિકેત બંને હિન્દી બોલી શકે છે. 2. બોથ કૃણાલ એન્ડ નિકેત કેન નોટ સ્પીક ફ્રેન્ચ. કૃણાલ અને નિકેત બંને ફ્રેન્ચ બોલી શકતા નથી. 3. નિકેત કેન સ્પીક હિન્દી બટ હી કેન નોટ સ્પીક સંસ્કૃત. નિકેત હિન્દી બોલી શકે છે પરંતુ તે સંસ્કૃત બોલી શકતો નથી. 4.
કૃણાલ કેન સ્પીક ગુજરાતી બટ હી કેન નોટ સ્પીક ઇંગ્લિશ. કૃણાલ ગુજરાતી બોલી શકે છે પરંતુ તે ઇંગ્લિશ બોલી શકતો નથી. 5. નિકેત કેન સ્પીક ગુજરાતી, હિન્દી એન્ડ ઇંગ્લિશ. નિકેત ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી બોલી શકે છે. 6. કૃણાલ કેન સ્પીક ગુજરાતી, હિન્દી એન્ડ સંસ્કૃત. કૃણાલ ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત બોલી શકે છે. 7. નિકેત કેન નોટ સ્પીક સંસ્કૃત એન્ડ ફ્રેન્ચ. નિકેત સંસ્કૃત અને ફ્રેન્ચ બોલી શકતો નથી. 8. કૃણાલ કેન નોટ સ્પીક ઇંગ્લિશ એન્ડ ફ્રેન્ચ. કૃણાલ અંગ્રેજી અને ફ્રેન્ચ બોલી શકતો નથી. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરો. તો એ એક્ઝામ્પલમાં આપ્યા પ્રમાણે મે અને મે નોટથી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. પ્રણવી ઇઝ ઇન્જર્ડ. પ્રણવી ઘવાયેલી છે. શી મે નોટ ટેક પાર્ટ ઇન ધ રેસ. તે રેસમાં ભાગ લેશે નહીં. ટુડે ઇઝ સન્ડે. આજે રવિવાર છે. હાર્દિક મે મીટ હિઝ બેસ્ટ ફ્રેન્ડ. હાર્દિક તેના બેસ્ટ ફ્રેન્ડને મળશે. ઇટ્સ હેવી ટ્રાફિક. ખૂબ જ ટ્રાફિક છે. આકાશ મે ગેટ લેટ ફોર સ્કૂલ. આકાશને સ્કૂલે જવામાં મોડું થશે. આદિત્ય ઇઝ લેટ. આદિત્ય મોડો છે. હી મે નોટ કેચ ધ ટ્રેન. એને ટ્રેન મળશે નહીં. ઇટ ઇઝ રેનિંગ હેવીલી. ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. તાન્યા મે નોટ ગો ટુ ધ બજાર. તાન્યા બજાર જશે નહીં. ટ્રાફિક લાઇટ્સ. તો અહીંયા ટ્રાફિક લાઇટ આપેલી છે. રેડ મીન્સ સ્ટોપ. લાલનો મતલબ થાય કે ઊભા રહો. યલો મીન્સ વેઇટ. પીળાનો મતલબ થાય રાહ જુઓ. ગ્રીન મીન્સ ગો. લીલાનો મતલબ થાય જાઓ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યાઓ પૂરો. તો અહીંયા ટ્રાફિક લાઇટના આધારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. એક્ઝામ્પલ આપેલું છે. વી મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ જોઈએ. વી મસ્ટ બી એલર્ટ વેન ધ યલો ટ્રાફિક લાઇટ ઇઝ ઓન. જ્યારે પીળી ટ્રાફિક લાઇટ ચાલુ હોય ત્યારે આપણે સાવચેત થઈ જવું જોઈએ. વી મસ્ટ નોટ ડ્રાઈવ વેન ધ રેડ ટ્રાફિક લાઇટ ઇઝ ઓન. જ્યારે લાલ ટ્રાફિક લાઇટ ચાલુ હોય ત્યારે આપણે ગાડી ચલાવવી ન જ જોઈએ. વી મસ્ટ ડ્રાઈવ અવર વ્હીકલ વેન ધ ગ્રીન ટ્રાફિક લાઇટ ઇઝ ઓન. જ્યારે લીલી ટ્રાફિક લાઇટ ચાલુ હોય ત્યારે આપણે વાહન હંકારવું જ જોઈએ. ધ સ્કૂલ બસ રૂલ્સ. શાળાની બસના નિયમો. મેક સેન્ટેન્સીસ વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન ટેબલ. નીચે આપેલા કોષ્ટકના મદદથી વાક્યો બનાવો. તો અહીંયા કોષ્ટક આપેલું છે. કોષ્ટકના આધારે વાક્યો બનાવવાના છે. આપણને એક એક્ઝામ્પલ આપેલું છે. મનસુખ શુડ સીટ પ્રોપરલી ઇન ધ બસ. મનસુખે બસમાં યોગ્ય રીતે બેસી જવું જોઈએ. તો આ રીતે આપણે અન્ય વાક્યો બનાવીશું. 1. લક્ષ્મણ શુડ નોટ શાઉટ. લક્ષ્મણે બૂમો ન પાડવી જોઈએ. 2. વી શુડ નોટ પુશ વન અનધર. આપણે એકબીજાને ધક્કા ન મારવા જોઈએ. 3. વી શુડ વેઇટ ફોર અવર ટર્ન. આપણે આપણો વારો આવે તેની રાહ જોવી જોઈએ. 4. લક્ષ્મણ શુડ લિસન ટુ ધ ડ્રાઈવર. લક્ષ્મણે ડ્રાઈવરની વાત સાંભળવી જોઈએ. 5. મનસુખ શુડ નોટ સ્ટેન્ડ ઇન અ મૂવિંગ બસ. મનસુખે ચાલતી બસમાં બેસવું ન જોઈએ. ઊભા રહેવું ન જોઈએ. 6. વી શુડ ઓલવેઝ ફોલો ધ બસ રૂલ્સ. આપણે હંમેશા બસના નિયમોનું પાલન કરવું જોઈએ. હવે આપણે વોકેબ્યુલરી વિભાગ જોઈશું. સ્ટડી ધ ટેબલ એન્ડ મેક સેન્ટેન્સીસ એઝ પર ધ ગિવન એક્ઝામ્પલ. નીચે આપેલા કોષ્ટકની મદદથી એક્ઝામ્પલમાં બતાવ્યા પ્રમાણે વાક્યો બનાવો. તો અહીંયા આપણને એક કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકના આધારે વાક્યો બનાવવાના છે. પરિધિ શું કરે છે તો એ શું કરવું જોઈએ અને પરિધિએ શું ન કરવું જોઈએ તે આપણે લખવાનું છે. તો એક્ઝામ્પલ. પરિધિ શુડ નોટ ટીઝ એનિમલ્સ. પરિધિએ પ્રાણીઓને ખીજવવા ન જોઈએ. તો આ રીતે આપણે અન્ય વાક્યો બનાવીશું. પરિધિ શુડ સેવ વોટર. પરિધિએ પાણી બચાવવું જોઈએ. પરિધિ શુડ ગ્રો ટ્રીઝ. પરિધિએ વૃક્ષો ઉગાડવા જોઈએ. પરિધિ શુડ વોટર ધ પ્લાન્ટ્સ. પરિધિએ છોડને પાણી પાવું જોઈએ. પરિધિ શુડ નોટ પ્લક ફ્લાવર્સ. પરિધિએ ફૂલ ચૂંટવા ન જોઈએ. આઇડેન્ટિફાય ધ પાર્ટ્સ ઓફ ટ્રી એન્ડ રાઇટ ધેર નેમ્સ. વૃક્ષોના ભાગના નામ ઓળખો અને બોક્સમાં તેના નામ લખો. તો અહીંયા BRANCH બ્રાન્ચ એટલે ડાળી. FRUIT ફ્રૂટ એટલે ફળ. LEAVES લીવ્સ એટલે પાંદડા.
TRUNK ટ્રંક એટલે થડ. ROOTS રૂટ્સ એટલે મૂળ. એરેન્જ ધ લેટર્સ એન્ડ મેક મીનિંગફુલ વર્ડ્સ અક્ષરો ગોઠવો અને અર્થપૂર્ણ શબ્દ બનાવો. તો અહીંયા આપણે અક્ષરો ગોઠવી અને સ્પેલિંગ બનાવવાનો છે. 1 POPPIES પોપીઝ. 2 GARDEN ગાર્ડન. 3 MAGIC મેઝિક. 4 FAIRY ફેરી. 5 SUNFLOWER સનફ્લાવર. 6 PANSIES પેન્સીસ. 7 GOLDEN ગોલ્ડન. 8 MARIGOLD મેરીગોલ્ડ. હવે આપણે એક્ટિવિટી વિભાગ જોઈશું. રાઇટ નેમ્સ ઓફ 2 થિંગ્સ વિચ યુ કેન સી ઇન અ ગાર્ડન ઇન ઇચ પેટલ. તમે બગીચામાં જોયેલી બે વસ્તુના નામ દરેક પાંખડીની અંદર લખો. તો પહેલાં આપણે બર્ડ્સ લખીશું. ક્રો પેરોટ. ટ્રીઝ નીમ અશોકા. ઇન્સેક્ટ્સ બટરફ્લાઇઝ બીઝ. ફ્લાવર્સ રોઝ મેરીગોલ્ડ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.